નમસ્કાર, વીટીવી ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની। બનાસકાંઠા જિલ્લો એ પાકિસ્તાનની સરહદ પર આવેલો અને રાજસ્થાનની સરહદ પર આવેલો એકમાત્ર જિલ્લો છે। ખાસ કરીને રાજકારણની જો વાત કરીએ તો બનાસકાંઠાની અંદર ચૌધરી સમાજે મહત્વનો ભાગ ભજવે છે। ચૌધરી બાદ રબારી, ઠાકોર અને અન્ય કોમ્યુનિટી પણ બનાસકાંઠાનું રાજકારણનું ભાવિ નક્કી કરતી હોય છે। બનાસકાંઠામાં એક તરફ મા અંબાનું મંદિર છે, પહાડો છે, તો બીજી તરફ રણ વિસ્તાર પણ જોવા મળે છે। બનાસકાંઠાની અંદર વિશેષતાની વાત છે દાંતીવાડા ડેમ, સુકો ભટ્ટ છે, તો બીજી તરફ પાલનપુરની અંદર ક્યાંક પાણી પણ જોવા મળી રહ્યું છે। બનાસ જે નદી છે એની અંદર પાણીથી તરસતા લોકો પણ જોવા મળે છે। આજે તમામ વાતનો લોકમત લઈશું, લોકો જોડેથી લોકોને પૂછીશું એના સવાલ અને લઈશું જવાબ। વીટીવીની ઇલેક્શન એક્સપ્રેસ પાટણ બાદ સરહદી વિસ્તાર બનાસકાંઠામાં પહોંચી। બનાસકાંઠા એટલે જગત જનની મા અંબાનું યાત્રાધામ। ક્ષેત્રફળમાં ઘણા જ મોટા જિલ્લાના રાજકીય સમીકરણો ઘણા જ પેચીદા છે। આમ તો ઠાકોર સમાજ અહીં બહુમતીમાં છે, પરંતુ બંને પાર્ટીઓ ચૌધરી સમાજને પ્રાધાન્ય આપે છે। ત્યારે ઇલેક્શન એક્સપ્રેસ સૌથી પહેલા બનાસકાંઠાના વડુ મથક પાલનપુર પહોંચી। પાલનપુર એટલે ગઝલકારોનું શહેર, પાલનપુર એટલે અત્તરનું શહેર, એક સમયના હીરા ઉદ્યોગોનું શહેર, પાલનપુર એટલે રાજાશાહીનું શહેર અને પાલનપુર એટલે દૂધ ઉદ્યોગોમાં વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતા દૂધ ઉદ્યોગનું શહેર। પાલનપુરના લોકો મિજાજી છે અને પાલનપુરની જનતાનો મત જાણવાનો કોશિશ કરીશું। લોકતંત્રની ચૂંટણી પહેલાં જાણીશું જનતા કોને આપવા માંગે છે મત, કયા વિકાસને જોઈ રહી છે જનતા ને કેવા વિકાસને વંચી રહી છે જનતા, તમામ લોકોનો લઈશું આજે પાલનપુરમાં મત। પાલનપુર શહેરમાં ફર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધી અને એક નાનકડા ગામમાં આવી પહોંચી, જ્યાં કેટલાક લોકો મળ્યા। બનાસકાંઠાના સૌથી પહેલાં તો ગામડાઓમાં જોઈએ, ગામડાની શું સમસ્યા છે, શું માની રહ્યા છે લોકો સરકાર વિશે, કેવી સરકાર ઈચ્છી રહ્યા છે લોકો। 2019નું જે ઇલેક્શન છે એમાં કોંગ્રેસ ઈચ્છે છે, ભાજપ ઈચ્છે છે, લોકોનો શું લોકમત છે એને જાણવા માટે અમે જે ગામડામાં આવ્યા છીએ, ખાસ કરીને કાકા વાત કરીશું। કેમ છો? શાંતિ છે સાહેબ। શું છે તમારા ગામડાઓની સમસ્યાઓ, કઈ મુખ્ય સમસ્યાઓ છે? હવે અમારા ખેડૂત તરીકે ગામડાની એટલી બધી સમસ્યાઓ છે, કોઈ અમે ખેડૂતો હાલ બેહાલ થઈ ગયા છે। મોદી સાહેબ આજ 22 વર્ષે ગુજરાતમાં રાજ કરી રહ્યા છે। જૂઠું બોલીને દિલ્હી પહોંચ્યા। ખેડૂતોને કે 15,000 રૂપિયા હાલ છે, અરે 15 લાખ રૂપિયા હાલ છે, ખેડૂતોનો ભાવ હાલ છે। અમારે ડીસાની અંદર સાહેબ એમ કહેતા હતા કે બટાકું સોનાનું થાય। અરે સોનાનું છે સાહેબ, ગોચર દળતા નથી સાહેબ। મોદી સાહેબ કેમ કહેતા નથી? બાજરીનો ભાવ વધારે તો બાજરીનો જ્યારે સિઝન હેડતી હોય એ વખતે તો ભાવ સડે ને એમ જ્યારે વેપારીના ઘરમાં થાય। ચોક્કસથી ડીસાની જે સમસ્યા છે સૌથી મોટી પાક વીમાની છે, ક્યાંક ને ક્યાંક બીજી મારી સાથે યુવાનો પણ છે, એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। શું કરો છો આપ અને રોજગારી છે કે કેમ આપની પાસે? અત્યારે તો હું ઘરે જ છું, પણ ખેતી કામ કરું છું। ગ્રેજ્યુએશન કરેલું છે, પણ કોઈ બી મને ગ્રેજ્યુએશન મેં ભરતીઓમાં બધે જ કૌભાંડ થાય છે અને કૌભાંડ પાછું આ જ સરકારમાં થાય છે, મોદી સાહેબની સરકારમાં જ કૌભાંડ થાય છે। એટલે કેવી સરકાર, આવનારી જે સરકાર છે એ કેવી ઈચ્છી રહ્યા છો? આવનારી સરકાર એવી કે પેઢીને ઊંચી લાવે, તેમજ ખેડૂતો માટે અને તેમજ આ અન્ય બેરોજગાર યુવાનોને નોકરિયાતને અને કોઈ બીને કંપનીઓ, બહારની કંપનીઓને અહીંયા લાવે અને પછી બેરોજગાર યુવાનોને કોઈ બી રોજગારી ચોક્કસથી બેરોજગાર યુવાનોને રોજગારી આપે બનાસકાંઠાની વિકરાળ સમસ્યા છે, કારણ કે બેરોજગારીનું પ્રમાણ બનાસકાંઠામાં સૌથી વધારે ક્યાંક ને ક્યાંક નજરે પડી રહ્યું છે। લોકો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી અને પોટેટો સિટી કહેવાતા ડીસા આવી પહોંચી। ડીસાની ઓળખ આપવી હોય તો બટાકાથી આપી શકાય, કારણ કે ડીસા એકમાત્ર એવું શહેર છે જેની અંદર સૌથી વધુ ભારતના કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને ડીસામાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન થાય છે। બટાકાને લઈને વારંવાર સરકારને પણ ખેડૂતો પ્રશ્નો કરતા રહ્યા છે, કારણ કે બટાકાનો જે પ્રોપર ભાવ મળવો જોઈએ એ નથી મળ્યો, જેને લઈને દર વખતે ખેડૂતો નર્વસ થતા હોય છે। આપણી સાથે કોલ્ડ સ્ટોરેજના માલિક છે, સીધી એમની સાથે વાત કરીશું। કોલ્ડ સ્ટોરેજની અંદર જે ખેડૂતો છે બટાકા વેચ્યા છે કે ભાડે મૂકે છે? હાલે ખેડૂતો ભાડે મૂકેલ છે બટાકા।
શું લાગે છે જે રીતે આ બટાકાનો જે ભાવ હોય છે એ ભાવ કઈ પ્રકારનો નક્કી થતો હોય છે દર વર્ષે? એમાં એવું છે કે જ્યારે ખેતરમાં બટાકાનો પોષણનો ભાવ નથી મળતો એટલે ખેડૂતો મજબૂરીથી સ્ટોરોમાં માલ સ્ટોક કરતા હોય છે. અને પછી બી વર્ષના અંતમાં ભાવ ના મળે તો ખેડૂતોની શું હાલત થાય? ખેડૂતોને નુકસાન કરવાનો વારો આવે, બહાર ફેંકવાનો. શું આજે ઇલેક્શન આવી રહ્યું છે 2019નું, સત્તા પર કોણ આવશે કોણ જશે એ તો મહત્વની વાત છે, પણ સરકારને કેવી અપીલ રહે છે હંમેશા? સરકારની અપીલ એવી કે એનો કાયમી નિકાલ લાવવો જોઈએ ભાવ માટે, કે ગમે ત્યારે કે કાયમી એનો ઉકેલ લાવવો જોઈએ. બટાકાના કોલ્ડ સ્ટોરેજ પર ચર્ચા કર્યા બાદ આગળ વધ્યા ત્યાં કેટલાક યુવાનો પણ મળી ગયા. જે વણ ઉકેલ્યા છે, કયા એવા મહત્વના પ્રશ્નો બનાસકાંઠામાં કહી શકાય કે જેના માટે હંમેશા કોઈ પણ સરકાર બની હોય વણ ઉકેલ્યા જ રહ્યા હોય? પ્રશ્ન તો મેન તો હાલ પાણીનો પ્રશ્ન છે. આજે ગામડામાં અમે ફરીએ છીએ, મને લગભગ પાણીનો પ્રશ્ન વધારે લાગે છે. આજે એક ગામડામાં 40 બોર અટકેલા પડ્યા છે, જે 1200 ફૂટ ને 1300 ફૂટે પાણી ઓછું છે. સરકારે આજ દિન સુધી તમારા માટે આ બાબતની કોઈ સિંચન માટેની યોજના કરી હોય? કરી છે, એ પાઇપલાઇનની નખાયેલી છે, ખર્ચાઈ બહુ કરેલા છે, પણ એ પ્રશ્ન હાલ નદીમાં પાણી છે જ નહીં. બનાસ નદી હાલ પૂરી પડી છે, તથા આજે ડેમમાં પાણી નથી. પ્રશ્નનો એટલો પ્રશ્ન પાણીનો છે ને કે એને કોઈ સીમા નથી કહેવાનો મતલબ. ચોક્કસથી પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. એના સિવાય સાથે સાથે બીજા કયા એવા પ્રશ્નો છે જે બનાસકાંઠામાં હજુ સુધી વણ ઉકેલ્યા છે? એમાં એવું છે ને કે અહીંથી ટ્રાફિકનો મેઇન પ્રશ્ન છે બનાસકાંઠામાં. જો કે બ્રિજની વાત આવે છે તો અત્યારે તાજેતરમાં જ ઓપનિંગ કંઈ થયેલું છે, એનું જમીન ટેસ્ટિંગ બી ચાલે છે, પણ એનો નિકાલ ક્યારે આવશે એવું કંઈ ચોક્કસ ના કહી શકાય. એવી સરકાર હોય કે તમારા સાંસદ હોય એમણે કોઈ પ્રયાસો કર્યા હોય? ના, અમારી દેખવા મુજબ તો આજ સુધી ક્યારે આગળના ટર્મ્સમાં ભાઈ સાંસદ સાહેબ શ્રી રહી ગયા છે, તો આજ સુધી ક્યારે એનો સુખદ નિકાલ અને ક્યારે એના માટે કોઈ પ્રયાસ કર્યા એવું લાગતું નથી અમને. તો શું લાગે છે કોની સરકાર બનશે આ વખતે? સરકાર તો જે વિકાસ કરશે વાયદા તો બધાએ કરે છે, પણ છતાં બી આજ સુધી જો કે ભાજપ બી ઘણા બધા વાયદાઓ કરેલા છે, તો કંઈ એમાં બી એ લોકોએ કંઈ કામ તો કર્યા નથી. તો કે અત્યારની જનતા જે રાહુલ ગાંધીએ 72,000 રૂપિયા આપવાની વાત કરી છે, લાગે છે? ના, એ શક્ય નથી. શક્ય નથી કે એ 72,000 આપી શકે. અગર જો 72,000 આપવા જાય ને તો આખા દેશનું અર્થતંત્ર બધું તૂટી પડે અને લોકો મહેનત મજૂરી કરવાનું છોડી દે. યુવાનો સાથે ચર્ચા કર્યા બાદ પશુપાલકો સાથે પણ ચર્ચા કરી. દૂધ ઉત્પાદન ક્ષેત્રે બનાસકાંઠા સૌથી અવ્વલ છે અને બનાસકાંઠાની અંદર પાણીના અભાવે લોકોએ વ્યવસાય બીજો અપનાવ્યો છે. ખાસ કરીને દૂધ ઉત્પાદન કરવાનું જે કામ છે એ એક આખો મોટો વર્ગ કરી રહ્યો છે. આપણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે એમને કેવી સફળતા મળે છે, કઈ રીતે કામ કરે છે એના વિશે વિશેષ વાત કરીશું. શું લાગે છે અત્યારે જે ચૂંટણી આવે છે, ચૂંટણીને લઈને શું લાગે છે, ભાજપ જીતશે કોંગ્રેસ? હવે ચૂંટણીના માહોલમાં તો કોઈ બી પાર્ટી જીતી શકે, પણ દૂધ ઉત્પાદનની અંદર કશું મળતું નથી. આજે દૂધ તમે દૂધ જે ડેરીમાં ભરાવો છો કેટલો ભાવ મળે છે અને એમાં પોસાય છે કે નહીં? અમારે કશું પોતાતું નથી. લગભગ ગણો તો બનાસોળના 1250 થઈ ગયા અને દૂધની અંદર ફેટના 5 રૂપિયા હાલે, તો એક ભેંસ હોય તો કમસે કમ 5 લીટર કરે તો દિવસનો 50 રૂપિયાનો ખર્ચો ભેંસના પાછળ થઈ જાય. એમાં 10 રૂપિયા રોજી મળતી નહીં અમને. સરકાર કહે છે કે દૂધ ઉત્પાદકો માટે અમે ખૂબ યોજનાઓ બનાવી છે અને સૌથી વધારે પૈસા અમે દૂધ ઉત્પાદકોને આપીએ છીએ. કશું જ મળતું નથી. દૂધ ઉત્પાદનની અંદર શું મળે? કશું જ નહીં. મજૂરી નહીં મળતી દૂધની અંદર, અને 24 ઘંટા ભેંસની અંદર પાછળ એક માણસને રહેવું પડે. ચોક્કસથી આપણી સાથે એક બીજા પણ વડીલ છે, એમની સાથે પણ વાત કરીશું ને એમને પણ પૂછીશું, ભેંસોનું દૂધ ભરાવો છો, મળતર થાય છે ખરા? મળતો થતી નથી. કુલાના 30 થી 35 રૂપિયા કુલો મળતો નથી. 30 થી 35 રૂપિયા. પાણીની સમસ્યાઓ છે આ વિસ્તારમાં? હા, પાણીથી બહુ 55-60 કોલમાં પાણી છે. કેવી સરકાર કેવી બનાવી છે? સરકાર સારી બનાવી છે આ વખતે. કોઈ વીમા બીજા આપ્યા નથી હજી સુધી. વીમા અમારા કપાઈ જાય બેંકમાંથી, હજી કોઈ વીમો બીજો આપ્યો નથી અમને. સરકારને રજૂઆત કરી કે ઘણી રજૂઆત કરી પણ કોઈ આપ્યું નથી, હજી કોઈ ઠકાણું પડતું નથી. બટાકાના ખેડૂતો સાથે પણ ચર્ચા કરી. અમે ડીસાના ખેતરોમાં પહોંચ્યા જે બટાકા હયાત છે અને ખેડૂતોની વેદના સાંભળવા માટે ઇલેક્શન એક્સપ્રેસ પહોંચી ગયું કેટલાક ખેતરોમાં અને ખેડૂત સાથે વાત કરવા માટે. આપણે સીધી ખેડૂતો સાથે વાત કરીશું, એમને પૂછીશું કે ખરેખર બટાકાની સમસ્યા શું છે, બટાકા વિશે જે સાંભળવા મળે છે એમાં તથ્ય કેટલું છે. કાકા, એક મિનિટ આપની સાથે વાત કરવા માંગીશ. અત્યારે જે બટાકા છે એનો કઈ રીતનો ભાવ છે અને કઈ રીતે એની સમસ્યાઓ? માણસને ટોપો ખાવાનો છે, બટાકાનો ભાવ નથી. શું ભાવ આપે છે અત્યારે? શું ભાવે વેચો છો? ને ઢોકલે કૂટાય છે, મફતના ભાવ બને. અમને થોડા ઘણો ટેકાનો ભાવ મળવો. અત્યારે સરકારે તમારા માટે કોઈ સ્કીમ જાહેર કરી હોય? કશું નથી કરી, આ લઈને બેઠા છો.
કેવી સરકાર કેવી જોઈએ છે? ઇલેક્શન આવી રહ્યા છે, સરકારને શું જોઈએ? બટાકાનો ટેકાનો ભાવ અમને મળવો જોઈએ. બધા રાયડા ઈંડા મગફળી મળે, બાજરી મળે તો આમાં કેમ ના મળે? બટાકા હજુ સુધી વેચ્યા કેમ નથી? મળ્યા છે ભાવ વગેરેનો કોણ કેને હાલો? શું ભાવ ચાલે છે? બસ કોઈ મફત માગે એ રીતે હાલવાનું. બટાકા તમને દેખાય છે ભાઈ, આ ખેતરમાં પડ્યા છે અને 150 રૂપિયા આવે તો અમને કોઈ પાલવતું જ નથી. સરકાર તો કહે છે અમે ભાવ પૂરા આપીએ છીએ. કારનો ભડારો 200 રૂપિયા દે તો ખેડૂતને મળે ને કશું મળતું નથી. આ છોકરાના લગ્ન બીજા હવે ભીડાઈ ગયા કે કેવી રીતના કરવા અમારે? સરકાર વોટ માંગવા આવે છે ત્યારે તો એવું કહે છે કે અમે ભાવ ગરજ હોય ત્યારે અમને વોટ આપજો, અમે તમે મદદ કરશે, તમને પૈસા હાલશે, કશું હાલવાનું કોઈ ધૂળ નથી. સરકાર તો દર વખતે એવી જ વાયદા કરે છે કે અમે ખેડૂતો માટે બહુ કામ કરીએ. હા, શું કામ કરે તમને દેખાય? આ ખેતરમાં બધા ખેતરમાં ઢગલા પડ્યા છે. કોઈ હવે ઘણો તડકો પડે તો આ તો ગળી જાય, અમારા ખર્ચા છે ને ઊભા કરા. ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ ધાનેરા તરફ આગળ વધી. બનાસકાંઠામાં ઇલેક્શન એક્સપ્રેસ જારી રહેશે. અત્યારે લઈશું એક બ્રેક. વિરામ બાદ ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇલેક્શન એક્સપ્રેસ ધાનેરા તરફ જતા માર્ગો પર દોડી રહી હતી. આજુબાજુ ક્યાંક લીલા તો ક્યાંક સૂખા ભટ્ટ ખેતરો નજરે પડી રહ્યા હતા અને આખરે ઇલેક્શન એક્સપ્રેસ ધાનેરામાં પહોંચી ગઈ. ધાનેરામાં પ્રવેશીને અમે સર્વપ્રથમ એપીએમસીમાં ગયા અને લોકો સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું, કારણ કે પૂર વખતે જે એપીએમસી છે આખે આખું ડૂબાઈ ગયું હતું, કરોડોનું નુકસાન થયું હતું. એટલે આપણે એ જાણવાની કોશિશ કરીશું કે પૂર બાદની અત્યારની જે પરિસ્થિતિ છે એ કેવી છે, સરકારની જે સહાય છે એ મળી છે કે કેમ, તમામ પ્રકારની જે માહિતી છે અહીંયાના સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો પાસેથી લઈશું. સૌથી પહેલાં તો એક સવાલ એ છે કે પૂર આવ્યું જ્યારે એના બાદ અત્યારની પરિસ્થિતિ કેવી છે? માર્કેટની પરિસ્થિતિ એવી છે કે જે સરકાર માન્ય શ્રી મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આવ્યા હતા, એમણે જાહેરાત કરી છે કે દરેક વેપારી માર્કેટ યાર્ડમાં 15 લાખ રૂપિયા આપશું, એવી જાહેરાત કરી હતી. પણ એ જાહેરાત પોખર થઈ છે. હજી વેપારીઓ 15 લાખ રૂપિયા લીધારા છે પણ એનો વ્યાજ એના ખાતામાં નથી આવતું. હજી વ્યાજ લીધો ડબલ માર પડી છે. એક તો બેંકવાળા હમણાં માર્ચ એન્ડિંગમાં ડબલ ઉઘરાણી કરે છે કે તમે પૈસા આલો, તમારું વ્યાજ ભરો નાખા, તમારું આવું થાય છે. આ જે સરકાર છે એમાં જે વાયદા થયા છે ખરેખર ખોટા થયા છે? આ વાયદા ખોટા છે અને લોલીપોપ આપ્યો છે. માર્કેટ યાર્ડમાં કશું હજી અમારે 15 લાખ રૂપિયા આલ્યા એનું વ્યાજ સરકાર ભરતી નથી. આપણી સાથે ખેડૂતો પણ છે, એમને પણ આપણે પૂછીશું ને ખાસ કરીને આપને પૂછવા માંગીશ, જે અત્યારના ભાવ મળે છે સંતોષકારક છે કે પછી ભાવમાં કંઈ વધઘટ જોઈએ છે? રાયડાના ભાવમાં અમને કોઈ સંતોષ નથી. આ ઓછો ભાવ મળે છે, મને પૂરું પોષણ થતું નથી. આપણી સાથે બીજા પણ કેટલાક ખેડૂતો છે. કેવી સરકાર ઈચ્છો છો? સરકાર કેવી બનવી જોઈએ? ખેડૂતો રક્ષા બનવી જોઈએ, પણ ખેડૂતોને ભાવ મળતા નથી. પૂરતા ભાવ ખેડૂતોને મળવા જોઈએ. ધાનેરામાં પૂર આવ્યા બાદ રોજગારીના સૌથી મોટા પ્રશ્નો સર્જાયા છે. રોજગારી અત્યારે ધાનેરામાં છે કે નહીં? ધાનેરામાં રોજગારી નથી, રાયડામાં ભાવ નથી. ચોક્કસથી ટેકાના ભાવની શરૂઆત અને વાત કરી છે સરકારે, પણ ટેકાના ભાવથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જે વાત છે ખરીદવાની ચાલુ નથી થઈ. ધાનેરા માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારી સાથે ચર્ચા કરી, જેમાં સરકાર સામે રોષ જોવા મળ્યો અને ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી. ત્યાં એક ઢાબા પર કેટલાક યુવાનો મળી ગયા. ઇલેક્શનની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસ વાળાઓ બંને પોતપોતાના એકબીજા પાર્ટી ઉપર આરોપ મૂકી રહ્યા છે. એમની જોડે કોઈ મુદ્દો નથી. ગયા વખતે 2014માં મોદી સાહેબે વાયદા કર્યા, એમાંથી કોઈ અત્યારે એક પણ વાત નથી કરતા. અત્યારે નવા મુદ્દા એમનું કેમ્પેન અત્યારે છે મેં હું ચોકીદાર. તો લોકો કોંગ્રેસવાળા હસી મજાક ઉડાવી રહ્યા છે અને ભાજપવાળા કોંગ્રેસની ઉડાવી રહ્યા છે. અમારા યુવાનોનો મત એવો છે, સરકાર સાથે કોઈ નિસ્બત નથી, પણ યુવાનો કંઈક ભલું વિચારે. સરકાર તો એવું છે કે ભાજપ કોંગ્રેસવાળા હાલ બહુ જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે, ઓલા પોલાને કાપે. પણ મોદી સાહેબે ઘણા બધા વાયદાઓ આપ્યા હતા કે 15 લાખ આપશો, પણ હવે આ 2019ની ઇલેક્શનમાં રાહુલ ગાંધીની જ સરકાર બને અને 72,000 આપે છે કે કેમ એ જોઈશું આપણે. બનાસકાંઠામાં ખરેખર બેરોજગારી છે. બનાસકાંઠાના ભણેલા ગણેલા લોકો
આજે બીજા અલગ અમદાવાદ જેવા સિટીમાં આજે એમને નોકરી ધંધા માટે જવું પડશે, કારણ કે બનાસકાંઠામાં કેટલાય સંસદ ભાજપ અને કોંગ્રેસના કેટલાય સંસદ સભ્યો આવ્યા, કેટલાય ધારાસભ્યો આવ્યા, એમણે વાયદાઓ પણ કર્યા, પણ આજ સુધી વાયદા ક્યારે પૂર્ણ થયા નથી. ધાનેરાથી ઇલેક્શન એક્સપ્રેસ ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધી તો વચ્ચે કાચા રસ્તા પર અમારી ઇલેક્શન એક્સપ્રેસ પણ ફસાઈ ગઈ. ટ્રેક્ટરની મદદથી તેને બહાર કાઢવી પડી અને આ વિસ્તારમાં પાકા રોડને લઈ અનેક પ્રશ્નો જોવા મળ્યા. પાવડાસણ અને ડુવા ગામની અંદર થરાદ તાલુકાનું છેવાડાનું ગામ આવેલું છે અને એની અંદર ડુવાથી પાવડાસણનો 4 કિલોમીટરનો રસ્તો છે કિમીનો, એ હજુ સુધી તૈયાર થયો નથી અને થતો પણ નથી. જે ડુવા અને પાવડાસણના લોહીના સંબંધો સાથે ખેડૂતો પણ સંકળાયેલા છે અને છતાં પણ અહીંયાનો રસ્તો થતો નથી. વારંવાર અમે તાલુકા ડેલિગેટને, જિલ્લા ડેલિગેટને અને MLA સુધી પણ રજૂઆતો કરી ચૂક્યા છીએ, પણ અહીંયા કંઈ થતું નથી. જ્યારે ચૂંટણી માટે આવે છે ત્યારે એવું જ કહે છે કે અમે ચોક્કસ રસ્તો બનાવી આપીશું અને ખેડૂતોના પ્રશ્નો પણ સોલ્વ કરીશું, જ્યારે કંઈ થતું નથી. ગામની વાત કરીએ તો તલાટી જોડે અમે વાત કરવા જઈએ તો ગામના તલાટી પણ ખાનગી દુકાનની અંદર પોતાની ઓફિસ ચલાવે છે, કારણ કે 2 વર્ષ પહેલાં આકસ્મિક પૂર આવ્યો એના કારણે ઓફિસો પણ ધોવાઈ ગઈ છે. જ્યારે સ્કૂલની વાત કરવામાં આવે ત્યારે 600 બાળકોની અંદર ફક્ત ને ફક્ત 12 રૂમની અંદર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. રોડ બનાવવાનો મારે રોક ઘણી પડી છે, નદી અમે રોડ બનાવવાનો હોય, ગાડી ફસાઈ જાય, ટ્રેક્ટર હેડી શકતા નહીં, અમે રસ્તામાં હેડી શકતા નહીં, મારે રોડ બનાવવાનો હોય, મારે રોડ નથી. જ્યાં આજ દિન સુધી કોઈ નેતા કે અધિકારી નથી પહોંચ્યા એવા વિસ્તારમાં ઇલેક્શન એક્સપ્રેસ પહોંચી હતી. ત્યાં લોકોની સમસ્યાઓ જાણી ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના પડાવ તરફ આગળ વધી. બનાસકાંઠામાં ક્યાંક સૂકી ધરતી તો ક્યાંક લીલાછમ ખેતરો, ક્યાંક ડેમ ખાલી તો ક્યાંક નહેરમાં પાણી, તમામ પ્રકારના વિસ્તારોમાં જઈશું અને તમામ લોકોનો મત લઈશું, પણ ત્યાં સુધી અત્યારે લઈશું એક વિરામ બાદ ફરીથી મળીએ છીએ. વેલકમ બેક. ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં લોકોની સમસ્યા જાણી ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના સફરે નીકળી અને ત્યાં પાણીની મોટી અસર તેવા એક વિસ્તારમાં પહોંચી ગયા. અત્યારે ઇલેક્શનનો માહોલ છે, શું લાગી રહ્યું છે, કોની સરકાર બનશે? સરકાર તો બીજેપીની જ બનવાની છે, પરંતુ મોદી સાહેબના શાસનમાં જે GRCની સ્થાપના થઈ હતી 2006માં, જે સારી એવી સબસિડી મળતી હતી, પરંતુ રૂપાણી સાહેબના શાસનમાં હાલમાં સબસિડી મરણ પથારીએ છે. એ લગભગ દાડમના જે ખેડૂતો છે અને બાકીની શું સમસ્યાઓ છે? બાકીની તો કશું સમસ્યા નથી ખેડૂતોને. દાડમ તો મારી હિસાબથી 80% દાડમ હવે થઈ ગઈ છે ને હવે તો માર્કેટની અંદર લેવાનું પણ સરકાર લેવાનું પણ ચાલુ કર્યું ટેકાના ભાવથી દાડમ, એટલે એમને સારો ભાવ પણ મળી રહે છે, એટલે કોઈ ખેડૂતોની એવી સમસ્યા નથી. ચોક્કસથી સરકારથી આપ સંતુષ્ટ? આ સંતુષ્ટ છીએ અને મોદી સરકાર 100% આવવાની જ છે. 100% મોદી સરકાર 100% આવવાની છે. આપના ખાતામાં 15 લાખ આવવાના હતા, આવ્યા કે હજુ બાકી છે? નહીં, એવી કોઈ વાત જ નથી. સરકારે કામ તો કર્યું જ છે. જો પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આયુષ્માન ભારત હોય, ઉજ્જવલા યોજના હોય. આપણા વિસ્તારની એવી કઈ 1-2 સમસ્યાઓ છે ખાસ કરીને કે જેને સરકાર સુધી મૂકવા માંગો છો? હવે આ વિસ્તાર માટે બનાસકાંઠામાં જો GRDCની સ્થાપના કરવામાં આવે તો આ વિસ્તારના યુવાનોને રોજગારી મળશે કે ખાસી GRDCની જરૂર છે? ચોક્કસથી GRDCની જરૂર છે. ખાસ આપને પણ એ પૂછવા માંગીશ કે બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે બનાસકાંઠામાં છે, એવી તો કઈ ખાસ માંગો છે સરકાર સાથે? સરકાર સાથે માંગો એવી છે કે અહીંયાના લોકલ પબ્લિક છે એને સારી એવી એજ્યુકેશન મળી રહે. સ્કૂલોનો બીજીની સ્થાપનાઓ બહુ સારી કરી છે, પણ વિશિષ્ટ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની નવી પેઢીને ઉપયોગી થાય એવી અહીંયા યુનિવર્સિટીઓ, સ્કૂલો, કોલેજોની આ વિસ્તારમાં બહુ જરૂરિયાત છે. તો અમારી આવનારી મોદી સરકાર જ આવવાની છે, પણ એને અમારી એક ખાસ વિનંતી છે કે આ સરકાર અહીંયા યુવાનો. શું લાગે છે રાહુલ ગાંધીએ 72,000 આપવાની વાત કરી હતી? રાહુલ ગાંધીને કોઈ પણ વસ્તુ એ બોલે સાબિત કરી શક્યા નથી ને ક્યારેય એ વસ્તુ ઇમ્પોસિબલ છે કે ક્યારે થવાની જ નથી. રાહુલ ગાંધીની ઇમ્પોસિબલ છે. નરેન્દ્ર મોદીએ પણ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો, એ તો ઠીક છે. બાકી આપની જે સમસ્યાઓ એવી તો કઈ છે જે છેલ્લા 5 વર્ષના શાસનમાં નથી થઈ શકી અને હવેના શાસનમાં આપ ઈચ્છો છો? હવે તો અમે તો આવો એક ઈચ્છીએ છીએ કે જે આપણા જે થરાદ તાલુકાના બધા તળાવો છે, એક તો એ તળાવોની અંદર પાણી આપવું જોઈએ
એક અમારા આ રાની અંદર સુજલામ સુફલામ નીકળે છે એની અંદર તો 24 કલાક પાણી રહે તો ખેડૂતો માટે ખૂબ સારું છે. અને આ મોટી સિટી છે તાલુકાની પણ કંઈક માંગ હતી. મોટી સિટી છે, રાને તાલુકો બનાવવો જોઈએ અને થરાદને એક જિલ્લો બનાવવો જોઈએ એ અમારે ભાજપ સરકાર આગળ આવી એક વિનંતી છે. ચોક્કસથી આ જે ખેડૂતો છે, ખાસ કરીને બનાસકાંઠાના, હું અત્યારે રા મુકામે છું. રા મુકામ એટલું વિકસિત છે અને એટલું વિશાળ છે કે જેમાં તાલુકાની વારંવાર માંગ કરવામાં આવે છે, પણ સરકાર દ્વારા કદાચ એ માંગને હજુ સુધી સ્વીકારવામાં નથી આવી. રાહ ગામે લોકો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી અને થરાદમાં પહોંચી. ઇલેક્શન એક્સપ્રેસ આખરે પહોંચ્યું થરાદમાં. થરાદથી અહીંથી પાકિસ્તાની બોર્ડર 70 કિલોમીટર અને રાજસ્થાની બોર્ડર બાજુમાં જ થાય છે. આખરે છેવાડાના લોકોના શું પ્રશ્નો છે, 2019ની લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓને લઈને મત આપવાના છે, તમામની ચર્ચા કરીશું. આપણે સૌથી પહેલાં પૂછીશું છેવાડાના ગામડાઓની કઈ સમસ્યાઓ છે જે હજુ સુધી સલ નથી થઈ. બનાસકાંઠા જિલ્લો એ ખાસ કરીને ખેડૂતોનો અને ગામડાનો બનેલો જિલ્લો છે. એમાં ખેડૂતોની પારાવાર તકલીફો છે, ગામડાની પણ પારાવાર તકલીફો છે. ખેડૂતોને ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી પોષણક્ષમ ભાવ મળતા નથી. આ વિસ્તાર એ પાણી વગરનો વિસ્તાર છે. એમાં હું થરાદની જ વાત કરું તો 135 ગામમાં ખાલી 26 ગામને જ પાણી મળે છે. થરાદમાં સૌથી વધારે સબ કેનાલો બનાવી હોવાનો પણ દાવો છે સરકારનો. એ દાવો ખોટો છે, કેમ કે ખાલી 26 ગામડાને જ પાણી મળ્યું છે અને એમાં સબ માઇનોર કેનાલો હજી કોઈ પણ ગામડામાં બની નથી અને અત્યારે તો પાણી આપવાનો પણ બંધ છે. છેલ્લા 2002થી આજ દિવસ સુધી ખાલી 1-2 વખત બાદ કરતાં સુજલામ સુફલામમાં પણ પાણી આવ્યું નથી. ચોક્કસથી અહીંયાની જે મુખ્ય કેનાલ છે સુજલામ સુફલામ, એમાં અત્યાર સુધી એક પણ વખત પાણી આવ્યું નથી. પાણી વિના જે થરાદના તાલુકાના કેટલાક ગામડાઓ છે એ પાણી માંગી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે રાજ્યના મંત્રી થરાદમાંથી બિલોંગ કરે છે અને અત્યારે લોકસભાની ટિકિટ પણ એમને મળી છે. પણ મહત્ત્વની વાત એ છે કે ગામના જે વિકાસો છે એ વિકાસો હજુ સુધી ક્યાંક ને ક્યાંક વિકાસ ઝંકી રહ્યા છે, અવિકસિત ગામડાઓ દેખાઈ રહ્યા છે. થરાદમાં લોકોની સમસ્યા જાણી ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના પડાવ પર આગળ વધી અને ત્યાં વચ્ચે થરાદ એપીએમસીમાં પણ કેટલાક લોકો અમને મળી ગયા. થરાદમાં હજુ વિકાસ ઝંકી રહી છે. થરાદમાં એક જ થરાદ જિલ્લો થાય તો અહીંથી અમારે દૂર જવું પડે છે, બાકી બધું રેડી છે. અને એક જીરા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે અહીં નજદીક કોઈ એવી સુવિધા કેન્દ્ર થાય તો અમારે આ જીરાનો વેપાર ઊંઝા થ્રુ થાય અને જગ્યાએ અહીંથી ડાયરેક્ટ અમે વેપાર કરી શકીએ. ચોક્કસથી આપણે બીજા જે ભાઈ છે એમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું. ખાસ કરીને માર્કેટ યાર્ડમાં કઈ કઈ પ્રકારનું ધાન્ય આવતું હોય છે? માર્કેટ યાર્ડમાં અત્યારે જીરાની મોટી આવક છે, રાયડાની આવક છે, એરંડા છે, પછી ઇસબગુલ છે. દરેક લગભગ ઊંઝાથી બીજા નંબરનું અહીંયા જીરું આવે. ચોક્કસથી ઇલેક્શન 2019નું આવી રહ્યું છે. બનાસકાંઠામાં ખૂબ જ કાંટાની ટક્કર ચાલી રહી છે. શું લાગી રહ્યું છે ઇલેક્શનમાં? હવે એ તો લોકોના મત ઉપર જાય, કારણ કે એમાં અત્યારે કંઈ જાણી શકાય નહીં. અત્યારે એક જ કોમના 2 ઉમેદવારો હોવાથી કંઈ સાચું પરિણામ ન મેળવી શકીએ. ચોક્કસથી થરાદમાં 2 તરફી મત મળી રહ્યા છે. ક્યાંક કેનાલમાં ગાબડા જોવા મળે છે તો ક્યાંક કેનાલને લઈને વિકાસ જોવા મળે છે, એવું પણ મહત્વનું છે. પણ થરાદમાં અત્યારે મુખ્ય વાત છે તો જીરાનું ઉત્પાદન સૌથી વધારે થઈ રહ્યું છે અને જીરાનું વેચાણ પણ થરાદ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે થઈ રહ્યું છે. થરાદ એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી અને આખરે અંતિમ પડાવ પર આવી પહોંચી. ઇલેક્શન એક્સપ્રેસમાં આજે બનાસકાંઠાના લોકોનો મિજાજ જાણ્યો, પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરાના લોકોનો જાણ્યો મત. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી જોતા રહો વીટીવી.